કાલે ડાયરામાં અને આજે પણ તમે મોત તમારા એક ખોડલ સાઉન્ડ તરફથી અમારા ગામજનોને અને પરિવારને જે મોત અપાવી રહ્યા છો, તો હું માં ભગવતી મેળીને આ ધજાના દર્શન કરી, જો કે જીલભાઈને તો રાજી કર્યા જ છે, જે ખરેખર મેલડી શું ના કરે, એમના ઘેર આ સત્ય ઘટના એમને પૂછી લેજો. જીલભાઈના ઘેરથી રિસાઈ જતા રહેતા એક મેસેજ ખોટો આવ્યો તો એમાં એમના ત્યાં ખોડિયાલમાંનો પ્રસંગ ગરબોનો હતો. તદ્દન બેન 1.5 મહિનાથી ના પાડતા હતા, મારે આજે આવું નહીં, કાલે આવું નહીં. ત્યારે જીલભાઈએ ખાલી મને એટલું જ કીધું કે મારે પ્રસંગ આવ્યો છે. અમે બહુ સમજાયા, પણ બધા એમના ઘરના એકના બે થતા નહીં. માં ભગવતી નો દોઢ લઈ, દોઢમાં ખબર પડે ને અમરતભાઈ, દોઢ લઈ અને એટલું જ કીધું તું કે તમારો કાર્યક્રમ એ તારીખ આગી પાછી કરવાની નહીં. એ દાડે 17 કલાક, છેલ્લામાં છેલ્લે 7 કલાક પહેલો ફોન આવે ને તમારે લેવા જવાનું થાય ને આવી જાય તો જ મને મેળીને મોનજો. એ નહીં, એની સાથે સાથે પણ 4 વર્ષ થયા હતા લગ્ન કરે, સંતાનની પ્રાપ્તિ નથી. એ વખત જીલભાઈ અને એમના ધર્મપત્ની બંને સાથે ત્યાં દર્શન કરવા આવ્યા અને મા ભગવતીએ કીધું કે 11 મહિના નહીં થાય અને જીલ બેટા તારા ઘેર પાયણું ના બંધાય તો હું મોહન ભગત ની મેળે પૂછી લો, આજે પાયણું બંધાઈ ગયું. આ સેવા ખરેખર આજે જોઈએ ને તો એટલું સાઉન્ડ ના દાતા એમ કહી દઈએ એવું નહીં. ઓછામાં ઓછો સાઉન્ડ 3 દાડા વાપરવા માટે મિનિમમ 3 થી 3.5 લાખ રૂપિયા થાય. તો એવી આપણને મોજ કરાઈ છે. તો હર્ષભાઈ અને જીલભાઈ ને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે. તમે જતા રહો. એની સાથે દીપકભાઈ પ્રજાપતિ, બ્રહ્માણી સ્ટુડિયો, બોલાવતા હાલ નહીં. ગોવા કાકા, જે વખત મારી ગાંઠલોડિયામાં દુકાન હતી ને એ વખત આ મારો દીકરા કરતા મોટો દીકરો છે. એક આ દીપક, એક આપણા રમેશભાઈ માવજીભાઈ મારી દુકાનમાં નોકરી કરતા હતા. એની સાથે સાથે માં ભગવતી ના કરવું હતું ને એટલે મારી શું પરિસ્થિતિ થઈ હતી એ તો તમને જ ખબર છે. તો આજે એ દીકરાએ મને ખરેખર આ મારી પ્રાણ પ્રતિષ્ઠામાં, માં મેળીની પ્રાણ પ્રતિષ્ઠામાં, પંચદેવ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં ખરેખર હું આ જીલભાઈ રહ્યા ને એમના કરતા આ મોટા દાતા કહેવાય. અમે એસ્ટિમેટ માંગ્યું ને ગોવા કાકા, એટલે કોઈને 7 કીધા, કોઈને 5 કીધા, કોઈને 100 કીધા, પણ દીપકને વાત કરી એટલે દીપકે કીધું કે મારી એ બધી તમે ભૂલી દો. લાવી હું માતાજીનો પ્રસંગ પૂરો કરી એવી એમની ભાવના. તો આજે દીપક એ મારો
દીકરાથી અધિક અને આજે આ પ્રસંગ મારો એને આપણે મૂર્તિ લાયા એ વખતે પણ એને વિડીયો ઉતાર્યો તો આ 3-4 દિવસ એની સેવા ફોન જાય તરત ફોન રેડી તો મારા દીપને વિનંતી કરું કે દીપકને મારે એ બાજુ આવવું પડશે. સાલ અને મોમેન્ટો તાળીઓ પાડીશું આપણે. તમને બધાને કેચઅપ કરીને યુટ્યુબ પર મોકલ્યા છે. અને દીપક નો સ્ટાફ દીપ અને ધ્રુવને વિનંતી કરું કે આ બધા મારા સેવકોને વિનંતી કરું છું કે મારું જીવન એક મારી મોહન બાપાની જે ઓળતો હતો અને સંકલ્પ મેં પૂરું કર્યું છે. આજે દીપને પણ કહું છું કે કદાચ મારો દેહ હોય કે ના હોય પણ આ મારા દીકરાઓને ભૂલતો નહીં બેટા. તાળીઓનો ગડગડાટ કરીશું આપણે. વેરી ગુડ. તાળી પાડીશું. વેરી ગુડ. સંગીતા બોલો. દિલભાઈ અને હર્ષભાઈ મોહન જય મારી સાઉન્ડ ડેકોરેશન ખરેખર આ પણ જેમ દીપકને કીધું ને આજે કદાચ જય મારી ડેકોરેશન આ ધંધો કરતો મને 20 વર્ષ ગોવા કાકા થયા છે. મારા દીકરાને પૂછી લો કદી હિસાબ લીધો છે મેં? બસ મારો માતાનો એક જ પ્રસંગ તો પૂરો કર, તું તારો જીવન સંસાર ચલાવ. તો આજે આપણે જે વ્યવસ્થા અને જે આપણે આ જોઈ રહ્યા છીએ શૈલેષના એના કુટુંબમાં એક કુટેવ જેવું નિવેદ થતું હતું. તો એને મને પૂછ્યું તો મેં કીધું કે ના, આપણા જીવ લેવાની કોઈ જરૂર નથી ને એમાં ઉભું રહેવાની પણ જરૂર નથી. એને કીધું હુકડી કરી દેજે. આજે એના રોમ લક્ષ્મણની થોડી બે આલીશ. તો એવું એનું કાર્ય
મારી જીભ પર એનો પગ ફરે એટલે હજી અમારા દીપને તો કમાવાની હવે શરૂ થશે, પણ આ છોકરોએ મને કમાઈને ભેગું કરીને આલ્યું છે ને એ મેં માતાને પાછળ વાપર્યું છે. એ તમે બધા જુઓ છો અને આ બધું સાક્ષી છે. તો એવું શૈલેષનું સ્વાગત કરવા જતો હોય તો દીપને અને ધ્રુવને કહું છું કે સાલ અને મેમન્ટો આપી અને એમનું સ્વાગત કરીશું. તો 50% એમનું જ હોય. એવું જે મેળી અનાજ ભંડાર ત્યાં પણ પૂછો, મેં કદી હિસાબ નહીં લીધો. બીજી મારી પેઢી જય બ્રહ્માણી ટ્રેડર્સ, ચોથી મારી પેઢી જય મેળી ગૃહ ઉદ્યોગ અને પાંચમી મારી પેઢી જય મેળી સેવા કેન્દ્ર, જે આ મારી ગાડીઓ છે ને એના ઉપર લખેલું છે. પંચદેવ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મારી 5 પેઢી 5 શાખાઓ, અને એમાં આ બધા મને રડીને આપે છે ને એ જ હું વાપરું છું. અને એમના બધા મહેનતના કારણે હું આગળ છું. તો એવા રોહિતભાઈ કોરાટ, પોતે કાઠિયાવાડ સાવરકુંડલાની બાજુમાં વાછારી કરીને ગામ છે. મારી ધરમની બેન કૈલાસબેનને વિનંતી કરું અને શૈલેષના ઘેરથી સપનાને વિનંતી કરું કે 2 જણા ઉપર આવશે, અને દીપની મમ્મીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે. વગાડો, સાઉન્ડ વગાડો. પછી આ પ્રસંગ 25 નો પ્રસંગ અને આ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ 108 જેમાં આપણે દોરણ તો સાથી મારી દીકરીનું સપનાનું સ્વાગત નીતાબેન કરશે. આજે માડે બહુચર મેળી અને બ્રહ્માણી માતાને જે સાડીઓ પહેરાઈ ને એ આ બે મારી બેન અને આ જે જીજાજી કહું જે કહું એમના તરફથી આપણને મળેલું છે. ખૂબ તાળીઓ આપણે વધાઈશું અને એમનું સન્માન કરવા આપણે જતા હોય તો સાલથી અને બંનેને મોમેન્ટો આપી અને આપણે એમનું સ્વાગત કરીશું. તો એમનું સ્વાગત હું જાતે કરીશ, કારણ કે તો મરઘી છે, સોનાના ઈંડા. સગ્ગા મારા નાના સાઢુ વડ થાય,
અને આ પ્રસંગ કાલ પેલા માયાભાઈ ને નતા કહેતા એમ આ બંને પ્રસંગ જો કદાચ ઉજવણા હોય અને મને પૂરેપૂરો 99% સપોર્ટ સવારથી રાત ગમે એટલા વાગે દાતા બનાવવામાં, પત્રિકા છપાવવામાં, પત્રિકા વિતરણમાં, આ બધી વસ્તુ લાવવામાં, દરેક બધા આ એજન્સીઓ નક્કી કરવામાં સાથ ને સહકાર ખભેથી ખભો મિલાઈ અને આ પ્રસંગ આજનો રમેનનો રજવાડી રમેનનો પૂરો થાય, બંને પ્રસંગ આપણા પૂરા થયા એવું વિનય ભાઈ ભાણા અને સાધુભાઈ છે ને એમાં 100 ખુરશી જાહેર કરવામાં આવશે નીચેથી આગળ કરીશું. બાકીના જે પણ નામ છે, જે પણ લકી ડ્રો વિજેતાના નામ છે, એ લોકોને એમના ઘરે ફોન ઉપર કોન્ટેક્ટ કરી અને એમને આખી માહિતી જણાવવામાં આવશે. કરીશું અને એમાંથી જે પણ નામ નીકળશે એ જ નામ ફાઇનલ નામ રહેશે. એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. અને એ નામની અંદર જો રામ ભરોસે લખેલું હશે તો એ ઇનામ આપણે માતાજીના સેવામાં મોહનમાની ભક્તિના મેલડી ધામમાં આપણે સેવા તરીકે એને ગણીશું. ચિઠ્ઠી તમે ઓકે ઉપાડી લો આમાંથી એક એક ચિઠ્ઠી. ઓકે ચિઠ્ઠી આપી દો એમને. પેલું ઇનામ છે ગીતાબેન એ લીંબાણી કામરેજ. ગીતાબેન એ લીંબાણી કામરેજ ગામ કામરેજ. જો અહીંયા હાજર હોય તો એ સ્ટેજ પર આવે. એમનો ટિકિટ નંબર છે 81,380. બીજું ઇનામ છે જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ. બીજું ઇનામ છે ફોર જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ. કૂપન નંબર છે 4,387. ત્રીજું નામ છે ચૌધરી તન્વી રમેશભાઈ. ચૌધરી તન્વી રમેશભાઈ. કૂપન નંબર છે 9,963 9963. જો અહીંયા હાજર હોય તો સ્ટેજ ઉપર આવે. ફોન નંબર નથી લખેલો આમાં. ચોથું ઇનામ રિપીટ થયું છે ફરી છે જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ. ઓકે હવે દરેક જણ 5-5 ચિઠ્ઠી ઉપાડી લો. આમ થોડુંક ફેરવો બધું. રમો આપણે આના જોડે. હા રમો હજી ફેરવો થોડું. હા બસ 5-5 લઈ લો ચિઠ્ઠીઓ. આમ જુદી જુદી જગ્યાએથી લો 5 ચિઠ્ઠીઓ. 5 એક આપો માડી નાખો.
તમે આલ દો. આપી દો લાવો આપી દો લો. આ મને આપો ચીઠી આપો એટલે હું નામ બોલું લો પેલા એક ત્યારે ખોલી દો લાવો નામ બોલું એમાં પછીનું ઇનામ છે પટેલ ભરતભાઈ ગણેશ નરોડા નિકોલ. પટેલ ભરતભાઈ ગણેશ નરોડા નિકોલ. ના જવા દો. બોલી લીધી મના લો લઈ લો. એના પછીનું ઇનામ છે ઉષાબેન વાલમ, જેમનો ટિકિટ નંબર છે 53,871. જતા રહે એમ? લો આપી દો. એક જણ અહીંયા આવી જાઓ. એના પછી છે પટેલ મિત્તલ વિરમગામ, કૂપન નંબર છે 71,495. એના પછીનું નામ છે દક્ષાબેન વિનોદભાઈ વાઘેલા, નવરંગપુરા અમદાવાદ. ટિકિટ નંબર છે 66,531. એના પછીનું નામ છે પ્રજાપતિ વેદાંત કુમાર, ગામ મરેડા. છે અવેલેબલ? જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. મ્યુઝિક વગાડો. હા એક જ છે, હાજર છે. આવી જાઓ સ્ટેજ ઉપર. વાહ ભાઈ વાહ. આપી દો ખુરશી. હવે ખુરશી લઈને ખુરશી પર બેસી જાઓ. હા અલગથી ખુરશી. જય મેલડીમાં. પેલા એમનું નામ શું હતું? લાલો. એ છે અહીંયા હાજર. ઓકે, બીજા બી આપણા જોડે હાજર છે. પટેલ મિત્તલબેન ઉમંગભાઈ, ગામ વિરમગામ. તો મ્યુઝિક એમને પણ આપણે અહીંયાથી ઇનામ આપીશું. આવો. ઓકે, ખૂબ ખૂબ આભાર. આગળના નામ છે ચૌધરી નીરુબેન જસુભાઈ, પુનાસણ. ટિકિટ નંબર છે 14,745. પ્રજાપતિ કિરણ, ગામનું નામ છે રાજપુર. ટિકિટ નંબર છે 97,238. એના પછીનું છે રશ્મિ શ્રીમાળી, જેમનો કૂપન નંબર છે 49,237. રશ્મિ શ્રીમાળી 49,237. હા ફટાફટ. પ્રજાપતિ સમૂહબેન નટુભાઈ, ટિકિટ નંબર છે 79084, 79,084. વંશ કૌશિકભાઈ પ્રજાપતિ જોટાણા. વંશ કૌશિકભાઈ પ્રજાપતિ જોટાણા સ્ટેજ પર જ હાજર છે. મ્યુઝિક આપો. આપણે એમનું ખુરશીથી સન્માન કરીશું. ઓકે. મુછડ શિવાંગીબેન, ગામ નાગરપુર, 14,735.
ચૌધરી ચેલજીભાઈ જોઈતારામ, ટિકિટ નંબર છે 62,452, ગામ રામપુરા. ફરી છે જીલ ગિફ્ટ એન્ડ ટોય, ત્રીજી ખુરશી આજે અમને ઇનામમાં લાગી છે. એના પછીનું નામ છે પ્રજાપતિ જૈનસિંહ રાકેશભાઈ, ગોવર્ધન પાર્ક, 92,588. પઢિયાર મોક્ષાબેન મનુભાઈ, ગામ ગોરાદ, 309 ટિકિટ નંબર. કિરણભાઈ મકવાડા, ગામ પાટણ, 92,545 કૂપન નંબર. એના પછી છે જય શ્રી રામ, 4,919 ટિકિટ નંબર. એના પછીનું છે મેહુલ કટારિયા, અમદાવાદ, 52,447 ટિકિટ નંબર. અગર નામ બરાબર ના વંચાય તો એમાં માફ કરજો, કૂપન નંબર ઉપર વધારે ધ્યાન આપજો. પરમાર મનુષિકભાઈ, ગામ ખાડિયા, 70,308 કૂપન નંબર. આપડે ખુરશી લાગે તો બેસી. એના પછી જય માળી એવું લખેલું છે, એટલે આ જે ખુરશીનું લકીટોનું ઇનામ છે આપણા મંદિર પરિસરમાં જશે. રંજનબેન સચિનભાઈ સોલંકી, ગામ ચાણસમાં, 15,864 કૂપન નંબર. એના પછીનું ઇનામ પણ જય માળી રામ ભરોસે છે, તો આ પણ ઇનામ આપણા મોહનભાઈની ભક્તિના મેલડી ધામમાં દાન સ્વરૂપે જશે. એના પછીનું પણ રામ ભરોસે લખેલું છે, તો આ પણ આપણા મેરડી ધામમાં સેવા તરીકે જશે. પછી નામ છે શિલ્પાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ, અમીકુંજ ટેનામેન્ટ, 1702 નંબર. પ્રિન્સ અંકિતભાઈ પટેલ, ગામ ગોરાદ, 327 કૂપન નંબર. એના પછી પણ નામ નથી, એટલે આ પણ રામ ભરોસે મંદિર પરિસરમાં જશે. ભુટકા દીપકભાઈ રણછોડભાઈ, 81,462 કૂપન નંબર. ભાવેશ અમદાવાદ, 52,434. પ્રજાપતિ નટવરભાઈ નારાયણદાસ, ગામ પાલોદર, 19,038 કૂપન નંબર. યશભાઈ ગાંધી, સુરત, 59,319 કૂપન નંબર. સીતાબેન ચંદ્રકાનીભાઈ, સુરત, 59,305 કૂપન નંબર. ફરી છે જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ, 4,396 નંબર. રશ્મિ શ્રીવાણી હાજર છે. રશ્મિ શ્રીવાણી 49,237 જે સ્ટેજ પર હાજર છે, તો આપણે એમને લકી ડ્રોનું ઇનામ આપીશું. મ્યુઝિક વગાડો. જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ. ઉભા રહો, ફેરવી. આપણે આને બરાબર દરેકના ભાગ્યને આપણે ચકાસીએ છીએ. દરેક ઓકે.
ચલો આમાંથી બધા જ લોકો પાંચ પાંચ ઓકે ઓકે. તો આપણે આ ભૂલકાઓનો આપણે આભાર વ્યક્ત કરીએ અને બીજા આપણે નવા 2 છોકરીઓ અને 2 છોકરાઓને આપણે બોલાવીશું. અને આપણે 100 મીટરની રેસ નથી રાખી. છોકરીઓ હોય તો આવા દો ઉપર. હા ઓકે ચલો 5 એમાંથી ઉપાડો. દરેક અલગ અલગ જગ્યાએથી લેવાની. આમ હા 5 ઉપાડી અને ત્યાં આપો. આમના આપો 5. હા તો હું ફટાફટ જ બતાવવા છેલ્લો રાઉન્ડ જ છે. લાવો ચલો. હાલો આપો મને કૂપન. ઓકે હવે આપણે થોડુંક ફટાફટ બોલીએ. જય ગોગા પરિવાર અમદાવાદ. રામ ભરોસે. પૃથ્વીરાજ રાઠોડ કતારગામ સુરત 58,150. આધ્યા 19,076. આમાં નામ નથી. રામ ભરોસે. નિકુંજભાઈ કડી 89,618 નંબર. લલિતભાઈ હરિભાઈ પટેલ મહેસાણા 54,108. આવી ગયા તો નેક્સ્ટ છે ફરી જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ. પછી છે રામ ભરોસે. એના પછી છે પટેલ જગદીશ આર ગામ વડાવલી 50,882 નંબર. નવીનભાઈ ગામમાં તે હાજર છે. નેક્સ્ટ નામ આપણે ત્યાં સુધી અનાઉન્સ કરીએ છીએ. આપો મ્યુઝિક. નેક્સ્ટ નામ છે નવીનભાઈ પાછોટ 59,535 નંબર. સંગીતાબેન પંચાલ અમદાવાદ કઠવાડા 19,031. બબીબેન રેવાભાઈ ચૌધરી 33,434. ભાવસાર ચંદ્રકાંતભાઈ 97,902. નિકુંજભાઈ કડી 89,615. ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ ઓકે માળીના એ પરમ મિત્રો હાજર છે. જે વખતે માળીની રિક્ષા ચલાવતા હતા એ વખતે એમના પરમ મિત્રો છે જેમનું નામ છે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ રાવળ અને પ્રજાપતિ અમિત કુમાર કેશવલાલ, જેમણે આજે માળીનું સન્માન કર્યું છે. તેમને જોરદાર તાળીઓથી આપણે બિરદાવીએ. અલ્પેશભાઈ બુધાજી ગામ કણભા 1463. વાસુભાઈ 70,420. આમાં નામ નથી. રામ ભરોસે. ફરી 5મું ઇનામ જીલ ગિફ્ટ એન્ડ ટોય શોપ. અશોકભાઈ પટેલ અમીકુંજ ટેનામેન્ટ 14,270. પટેલ અંકિતાબેન પી ચાણસમાં 63,407 નંબર. હવે છેલ્લો રાઉન્ડ ઉપાડો. ઓકે તો થેન્ક યુ સો મચ. નાના ભૂલકાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બીજા આપણે 4 નાના ભૂલકાઓને બોલે. બસ છે અહીંયા અવેલેબલ. ફરી ખેદો અને બરાબર આને કરો. આવે તો મંદિરમાં
અલગ અલગ જગ્યાએથી 5 લઈ લો. ગોળ ફરતા લો. અહીંયાથી લે બીજી. ખોલવા નહીં, 5 લઈ લો બધા. વચ્ચેથી આમ અંદરથી હાથ નાખી કાઢ. હા આપી દો 5. હા તો હાજર છે અહીંયા ઉપર, આપણે એમને સન્માન કરી દઈએ. થઈ ગયું? ચલો હવે તમે નીચે જતા રહો, આપી દો. ચલો છોકરાઓ. ઓકે લાવો, જે હાજર છે એમના નામ આપો. બબીબેન ચૌધરી. આપણે ઇનામ આપણે લકી ડ્રોનું કર્યું એમાં બબીબેન રેવાભાઈ ચૌધરી 33,434 જે અહીંયા હાજર છે, તો આપણે જોરદાર તાલીઓથી બિરદાવીએ. ઓકે, તો દરેક ભાવિ ભક્તોને આપણે લાસ્ટ રાઉન્ડ કરીએ છીએ ખુરશીઓને. એના પછી જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, મેન 13 ઇનામો, એના તરફ તો આપણે આગળ વધીશું. હા, તો નેક્સ્ટ નામ છે દેવ ચેતનભાઈ પટેલ, ગામ અમદાવાદ 79144. વીરચંદભાઈ મગનભાઈ, ગામ સંખારી 55 નંબર. ઓ હાજર છે અહીંયા. મ્યુઝિક આપો છે. આદ્યાબેન પ્રતીકભાઈ 58,134. પ્રજાપતિ દશરથભાઈ, ગામ કડી 12,148. અલકાબેન ડી રાવલ, મહેસાણા 29,478. વર્ષાબેન સુરત 58,119. ચૌધરી ભરતભાઈ હીરાભાઈ, ગામ ઉનાવા 48,824. વિનોદભાઈ પંચાલ, ગામ નિકોલ 29,410. દશરથભાઈ નારાયણભાઈ પટેલ, ગામ ધામણવા 89,824. ગજ્જર ધવલ ધીરુભાઈ 36,905. પટેલ પાર્થ ચેતનભાઈ 18,706. પટેલ હિરલબેન ધર્મેન્દ્રભાઈ, અમીકુંજ ટેનામેન્ટ 1,703. પ્રવીણભાઈ પંચાલ 70,422. આમાં નામ પ્રોપર વંચાતું નથી એટલે નંબર બોલું છું. 59,541 હરદેસણ ગામનું નામ છે. વર્ષાબેન સથવારા, ગામ મહેસાણા 76,906. આપણા એક આજના લકી ડ્રોના વિનર હાજર છે, તો એમના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. પટેલ ગુણવંતભાઈ 1329. ઓકે. દવે ચિરાગ કુમાર એન બેચરાજી 53,817. માલણપુર 67,594. ફરી બીજું નામ છે ઉષાબેન વાલમ 53,861. ઓકે. તો હવે આપણે મોટા 13 ઇનામો તરફ આગળ જઈએ છીએ. તો બધા એના માટે તૈયાર છો?
તો હવે દરેક પોતાના મનમાં પ્રાર્થના કરતા હશે ભગવાન મને ઇનામ લાગે તો દરેક જણ 51,000 રૂપિયા રોકડાનું આપણું 13મું ઇનામ છે. ઓકે 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 હવે તું આની અંદર જઈ તારી ઈચ્છા થાય એક ઉપર ગડોલભાઈ ઓ ગડોલભાઈ ઓકે જાઓ. તમારે છોડવાના જ નહીં એચડીએમઆઈ કે શું કેટલા લોકોને ઈચ્છા છે પોતાનું નામ નીકળ્યું હશે તો પછી સોનાની નથી લેવી? 13મું ઇનામ 11,000 રૂપિયા રોકડા અલે એચડીએમઆઈ યાર જેને આ લકી ડ્રોમાં આજના પંચદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લકી ડ્રોના ઇનામના મહોત્સવમાં જેમને 13મું ઇનામ મળવા જઈ રહ્યું છે એવા આપણા ભાવિ ભક્તનું નામ 5મા નંબરમાં છે 250 ગ્રામ ચાંદીની લગડી. બહેનો માટે આભૂષણ સોના ચાંદીના દાગીના જેમને સૌથી વધારે પ્રિય હોય છે તેવું આપણે 5મું ઇનામ 250 ગ્રામ ચાંદીની લગડી આપણે આ લકી ડ્રોમાંથી એક સિલેક્ટ કરીશું, એક ઉપાડીશું. તો આપણે એક જણને અહીંયા ઇન્વાઇટ કરીએ. થોડું ઘરે સફળ કરો, ફેરવા વચ્ચેના કૂપનને ઉપર નીચે બધું જ કરો કારણ કે મોટું ઇનામ છે 250 ગ્રામ ચાંદીની લગડી અને અત્યારે ખબર જ હશે સોના ચાંદીના ભાવ. તો જોઈએ કોના નસીબમાં કયા પરિવારના નસીબમાં આ 250 ગ્રામ ચાંદીની લગડી છે. તો નામ નીકળી ગયું છે જેમની કિસ્મતમાં આ 250 ગ્રામ ચાંદીની લગડી નું ઇનામ મળી રહ્યું છે. જેમને આ 250 ગ્રામ ચાંદીની લગડી લકી ડ્રોના ઇનામમાં લાગી રહી છે એમનું નામ છે અર્જણભાઈ પારડી 50,488 નંબર. અર્જણભાઈ પારડી 50,488 નંબર. ઓકે છે કૂપન લઈને આવજો. કૂપન આ નંબર મેચ થશે એમને આપવામાં આવશે. આમની જેમની તમને આ કૂપન મળી હોય ને એ કૂપન સામે લઈને આવજો કારણ કે આ 5 બહુ મોટા ઇનામો છે. પારડી નંબર આપણે જોઈ લો ને એનો મેચ કરે નંબર. ના ઓકે ચોથું ઇનામ આપણા લકી ડ્રોમાં ચોથું ઇનામ છે 5 ગ્રામ સોનાની લગડી. ચોથું આપણા લકી ડ્રોનું ઇનામ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે જે લકી ડ્રો કરી રહ્યા છે એમાં ચોથા નંબરનું ઇનામ છે 5 ગ્રામ સોનાની લગડી. કેટલા લોકોની ઈચ્છા છે પોતાનું નામ નીકળે? બધા, પણ નામ તો કોઈ એકનું જ આવશે, રાઈટ? તો આપણે એક નાના ભૂલકાને અહીંયા બોલાવીએ. આ વખતે થોડુંક વધારે સફળ કરીશું આપણે. કરો આ બાજુવાળી પેલી બાજુ થોડુંક સફળ કરો. જેમના નસીબમાં 5 ગ્રામ સોનાની લગડી જે ભાવિ ભક્તના નસીબમાં હશે બતાવી રહ્યા છે મારી એમના હાથમાં છે 5 ગ્રામ સોનાની લગડી. ઓકે બકા તને ઈચ્છા થાય જે બાજુથી ઈચ્છા થાય એ બાજુથી ઉપાડતું એવું નહીં, એ બાજુથી આપો 5 ગ્રામ સોનાની લગડી લકી ડ્રોમાં જે ભાવિ ભક્તને મળી રહી છે. થોડુંક મ્યુઝિક વગાડો તો અહીંયા હોય તો હાજર થાય. તો 5 ગ્રામ સોનાની લગડી જેના નસીબમાં
જે ભાવિ ભક્તને મળી રહી છે એ છે પ્રજાપતિ ઉત્સવ દિલીપભાઈ 33,470 નંબર. પ્રજાપતિ ઉત્સવ 33,470 નંબર. 6,000. ઓકે. ત્રીજું ઇનામ છે 5 ગ્રામ સોનાની બુટ્ટી. 5 ગ્રામ સોનાની બુટ્ટી જે આપણું ત્રીજું ઇનામ છે. લકી ડ્રોમાં મોહનમાની ભક્તિનું મેલડીધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે 22 ફેબ્રુઆરી આપણે ત્રીજો લકી ડ્રોમાં ત્રીજા નંબરનું ઇનામ 5 ગ્રામ સોનાની બુટ્ટી આપણે અહીંયાથી લકી ડ્રોમાંથી એક કૂપન ઉપાડીશું. એક જણને આપણે બોલાવીએ. થોડું ઘણે સફળ કરો. પેલી બાજુની કૂપન આ બાજુ, આ બાજુની પેલી બાજુ સફળ કરી દો. જ્યાંથી ઉપાડીએ ત્યાંથી ઉપાડ. એને જ્યાંથી ઉપાડીએ ત્યાંથી ઉપાડવા દો. ઓકે. ત્રીજું ઇનામ 5 ગ્રામ સોનાની બુટ્ટી. ઇનામ રૂપે મળી રહી છે એ છે જગદીશભાઈ પટેલ, લાલજીનગર, ગામ મગુણા, 80,041 નંબર. 80,041. જગદીશભાઈ પટેલ, લાલજીનગર, મગુણા, 80,041 નંબર. 6,000. જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ. બગાડો મ્યુઝિક. વાહ ભાઈ વાહ. નસીબમાં આજના પંચદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોહનમાની ભક્તિના મેલડીધામના સાનિધ્યમાં જેમને 5 ગ્રામ સોનાની વીંટી. બોલું કે ચાલશે ને? જલ્દી બોલો એવું થતું હશે અંદરથી. તો 5 ગ્રામ સોનાની વીંટી જે ભાવિ ભક્તને મળી રહી છે આજના લકી ડ્રોના ઇનામ રૂપે, એમનું નામ છે મંજુલાબેન, અમદાવાદ, 70,452 નંબર. 70,452 મંજુલાબેન, અમદાવાદ, જેમનો ફોન નંબર છે 97 244 54 516. ચલો. આ લકી ડ્રોનું છેલ્લું ઇનામ, છેલ્લું પણ પહેલું ઇનામ, સૌથી મોટું ઇનામ આજના લકી ડ્રોનું જે છે 10 ગ્રામ સોનાની ચેન. 10 ગ્રામ સોનાની ચેન લગભગ આજના ભાવ પ્રમાણે જોઈએ તો 1.5 લાખ રૂપિયા. એક આપણે 100 રૂપિયાના લકી ડ્રોના કૂપન તરીકે જે આપણી યથાશક્તિ પ્રમાણે આપણે એક લકી ડ્રોમાં નામ લખીએ છીએ અને માતાજીના સાનિધ્યમાં માતાજીના મંદિર નિર્માણ પરિસરમાં આપણે ફૂલ લઈ પણ ફૂલની પાખડી સેવા રૂપે આપણે એક લકી ડ્રો તરીકે લીધી કે ક્યાંક આપણા કિસ્મતમાં નીકળે. પણ નીકળવાના ઇનામ જે હતા એ 13 મોટા અને 3000 ખુરશીઓ. પણ દરેક ભાવિ ભક્તોએ પોતાનો સહયોગ, ફૂલ નહીં પણ ફૂલની પાખડી આ લકી ડ્રોમાં પોતાનું નામ લખાયું. એ દરેક ભાવિ ભક્તો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો આપણું પહેલું ઇનામ 10 ગ્રામ સોનાની ચેન જે આપણે અહીંયાથી લકી ડ્રોમાં એક નાના ભૂલકા જોડે. અત્યારે કેટલા એવા ભાવિ ભક્તો હશે જેણે બાધા રાખી લીધી હશે, ભગવાન કરા સોનાની ચેન મને મળે. મેલડી માટે કેટલાય લોકો ધજા આગળ ફરકી રહી છે. 16 વર્ષનો ઇતિહાસ. 2010માં ભૂમિપૂજન થયું અને આજના આ મંગળકારી દિવસે મોહનમાની ભક્તિના મેલડીધામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણે આ પ્રસંગે હાજર છીએ.
તો આપણે બધા જ એટલા ધનવાન કહેવાઈએ. આપણે બધા પોતાની જે હાજર રહ્યા અને આ પ્રસંગને જે શોભા આપી એ બદલ આપણા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હા, મૂકી દો એને, કશું જ નહીં. એની ઈચ્છા થશે ઉપાડશે. એકવાર આપણે એનું મ્યુઝિક વગાડીએ. આ આપણા મોટા ઇનામ માટે 10 ગ્રામ સોનાની ચેન. સોનાની ચેન. કેટલા લોકો એવા છે જેને ચેન જોઈએ છે? નામ અહીંયા મારા હાથમાં છે. નામ અહીંયા મારા હાથમાં છે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા મંદિર પરિસરમાં જ હાજર હોય. ચેન અહીંયા છે. નામ મારા હાથમાં છે, ચેન મારીના હાથમાં છે. કિસ્મત તમારા હાથમાં છે. જોઈએ આપણા આજના લકી વિજેતા મોહનભાઈ ભક્તિના મેરડી ધામમાં આજના લકી ડ્રોનું પહેલું ઇનામ 10 ગ્રામ સોનાની ચેન. આપણે કૂપન નંબર ઉપરથી થોડું સસ્પેન્સ ક્રિએટ કરીએ. કૂપન નંબરમાં 9 આંકડો આવે છે. ચેક કરી લો 9 કેટલા લોકોમાં છે. પહેલા તો વાહ વાહ વાહ, ખાસા બધા લોકોમાં 9 છે. ચલો બીજો આંકડો કયો આવે છે? એક 9 બી આવે છે અને એક 5 બી આવે છે. અને ત્રીજો આંકડો બી કહું, ત્રીજો આંકડો 7 આવે છે. અને આ નંબર છે ટોટલ 5 આંકડાનો અને આમાં 3 જ નંબર છે, 5, 7 અને 9. સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે. કેટલાય લોકોના દિલની ધડકનો તેજ થતી હશે. તો વધારે આપણે ટાઈમ ના લેતા, કારણ કે આપણો આજનો મેઇન પ્રોગ્રામ રમેણ માતાજીની રમેણ, જેના દર્શન માટે આજે દૂર દૂરથી ભાવિ ભક્તો, મહેમાનો, બુવાજીઓ હાજર રહ્યા છે. તો આજના પહેલા ઇનામનું નામ છે 10 ગ્રામ સોનાની ચેન, પટેલ કુલદીપ, સુરત, જેનો કૂપન નંબર છે 59,979 59979. હાજર છે? હા, ઓકે. તો ફરી એકવાર પટેલ કુલદીપ, સુરત, 59,979 નંબર, જેમને સોનાની ચેન 10 ગ્રામની આજના લકી ડ્રોમાં મળી છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, હવે આપણા જે બાકીના ઇનામો હતા, ખુરશીઓ, તેના માટે આપણે આમાંથી રેન્ડમલી કૂપનો ઉપાડી આપણે ઠેલામાં મૂકી દઈએ છીએ. એમાંથી જેના નામ હશે એમને આ પહોંચાડો, મતલબ જાણ કરવામાં આવશે. એ લોકોએ અહીંયા આવી અને લઈ જવી. ઓકે, તો રાખો આ બાજુ. ચલો આગળ. ત્યારે પણ અડધી રાતે મંત્રી સાહેબને ગાડી આવી હોય એટલે હું ફોન કરું તો મંત્રી સાહેબ ગાડીનું ભાડું આપવાનું છે. એમને એક દિવસ એવી મને ના નહીં પાડી કે મારા ભાઈ સગવડ નહીં. તો મંત્રી સાહેબને ખાસ વિનંતી કરું, પાછી આ યજ્ઞમાં પણ 51,000નો પાટલો એમને લીધો. તો મંત્રી સાહેબને ખાસ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અમરતભાઈ કાનજીભાઈ શિલોરા, અમરતભાઈ ફૂલજીભાઈ ચૌધરી ટ્રેક્ટર વાળા, સ્ટેજ ઉપર આવી એમનું સન્માન છે. અમરતભાઈ ફૂલજીભાઈ ને આ 12-13 વીઘા પાર્કિંગ
આ જગ્યા રસોડા વિભાગ એમાં રોટાવેટર મારી સેવા આપી છે તો અમરતભાઈને મોમેન્ટો અને ફૂલથી સારથી એમનું સ્વાગત કરીશું. અમરતભાઈ કોંજીભાઈએ 11,111 એમને દાન લખાયું છે અને સેવા પણ આપી છે. એમનું મોમેન્ટો અને શાલ આપી એમનું પણ સ્વાગત કરીશું. અમરતભાઈ કાનજીભાઈ ચૌધરી. એવા વડીલ છે પહેલા દાદા આ બધું રેકોર્ડિંગ કરી દઉં લાઈવ ચોક્કસ લાઈવ ચાલુ કરી દીધી ને લાઈવ ચાલુ ઓકે હા